સુરત શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ। થોડા કલાક વરસેલા વરસાદથી જળબંબાકાર, રોડ રસ્તા થયા પાણી। યલો એલર્ટની વચ્ચે સુરત શહેરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો। મજુરા, સોસિયા સર્કલ, ઉધના, મગદલા, અઠવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। થોડા સમય માટે વરસેલા વરસાદથી વરાછા વિસ્તારના રસ્તા પર વરસાદી પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ। તો 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકતા સિવિલ હોસ્પિટલ વિસ્તાર પણ બેટમાં ફેરવાયો। સિવિલ હોસ્પિટલના રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા। ટ્રોમા સેન્ટર, પોસ્ટમોર્ટમ રૂમ, જૂના બિલ્ડિંગ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા। સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં વરસાદી પાણી ભરાતા દર્દીઓ અને તબીબોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો નવી સિવિલ હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાયા। તો આ તરફ ઉધનાના મહાવીર કોમ્પ્લેક્સ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાતા જોવા મળ્યા। ભારે વરસાદ વરસતા નવરાત્રીના ગ્રાઉન્ડ પણ વરસાદી પાણીથી તરબોળ થયા। નવરાત્રીના પર્વને હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે આયોજકોએ પણ નવરાત્રીના ગ્રાઉન્ડમાં કપચી અને રેતી નખાવી છે। જોકે આજે વરસેલા વરસાદથી ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા। ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજકો પણ ચિંતિત થયા।